ગતરોજ એક મોટી કાર્યવાહી કરી છે। ક્રાઇમ બ્રાન્ચે અહીંથી અબ્બાસ સોકાળી નામના એક આંતરરાજ્ય ગેંગના રીઢા ગુનેગારની ધરપકડ કરી છે। પોલીસના જણાવ્યા અનુસાર આરોપી બેંક તેમજ માર્કેટમાં રૂપિયા જમા કરાવવા જતા લોકોને પોતાની વાતોમાં ફસાવીને તેમની પાસેથી પૈસા પડાવી લેતો હતો। આરોપીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તે મોટા બિઝનેસમેન અને બેન્કર તરીકે પોતાની ઓળખ આપતો અને બેંક તેમજ માર્કેટમાં પૈસા ઉપાડવામાં આવતા લોકોને ટાર્ગેટ કરતો હતો। ત્યારબાદ તે ગ્રાહકને પોતાની વાતમાં ભેળવી લેતો હતો અને કોઈ બહાને તેમની પાસેથી પૈસા પડાવી લેતો હતો। ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી રોકડા 36,500 રૂપિયા અને 2 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે ગુજરાતના અલગ અલગ શહેરોની સાથે સાથે હૈદરાબાદ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં પણ ગુના દાખલ છે। એટલું જ નહીં, પકડાયેલા આરોપી સામે અગાઉ ગુજરાત અને મુંબઈના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 42 ગુના નોંધાયેલા છે। ધરપકડ બાદ આરોપીની પૂછપરછ કરતા તેણે સુરત, અમદાવાદ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં આચરેલા કુલ 56 ગુનાની કબૂલાત કરી છે। આ આંકડો ચોંકાવનારો છે અને દર્શાવે છે કે આરોપી કેટલો ખતરનાક અને રીઢો ગુનેગાર છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ હવે આ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે અને તેની ગેંગના અન્ય સભ્યોને પકડવા માટે પણ તપાસ હાથ ધરી છે। આ ધરપકડથી બેંક અને માર્કેટમાં રૂપિયાની લેવડ દેવડ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક અબ્બાસ સૈફુદ્દીન ઉર્ફે રાજુ શિંદે ઉર્ફે દત્તાત્રેય સોનુ શિંદેની લાલગેટ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે। આ એક ખૂબ નોટરિયસ ક્રિમિનલ છે જેનું 25-27 વર્ષથી ગુનાહિત બેકગ્રાઉન્ડ છે। અંદાજિત 44થી 45 ગુનાઓમાં અગાઉ પકડાઈ જઈ ચૂક્યો છે। આની એમો એવી છે કે કોઈ પણ બેંક પાસે ઊભો રહેશે અને બેંકમાંથી કોઈ માને કે કોઈ માણસ 2 લાખ વિડ્રો કરે છે તો એને એવી રીતે સમજાવે છે કે એના સેટનું નામ વાતોમાં જાણી લેશે, પછી કહેશે મને એમના તમારા સેટને 5 આપવાના છે તો મારી પાસે 5નું બંડલ છે, તમે આ 2 મને આપી દો, ચલો મારી સાથે લિફ્ટમાં। પછી બંને લિફ્ટમાં જશે અને લિફ્ટની સ્વિચ દબાવીને પોતે નીકળી જશે। આવી રીતે ખૂબ સ્માર્ટલી લોકોને બેવકૂફ બનાવી અને અલગ અલગ રાજ્યોમાં જે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપી, એમપી અલગ અલગ રાજ્યોમાં 46થી વધુ ગુનાઓ દાખલમાં પહેલાં પકડાઈ જઈ ચૂક્યો છે ને અત્યારે અલગ અલગ 56 જેટલા ગુનાઓની કબૂલાત કરી છે, જેમાં 7થી 9 જેટલા ગુનાઓમાં અમને ઓફેન્સ રજિસ્ટર પણ મળી આવ્યા છે। આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પોલીસ એકવાર રેડ હેન્ડેડ જોઈ જતા પોલીસ ઉપર ગાડી ચડાવીને પણ ભાગવાનો પ્રયત્ન કરતા 307ના ગુનાઓમાં પણ પકડાઈ બાકી છે એરેસ્ટ થવાનું અને હાલમાં અલગ અલગ ગુનાઓમાં એની પૂછપરછ કરવામાં આવી રહી છે। સુરતમાં પણ એના સુરત શહેરમાં પૂણા, કાપોદ્રા વગેરે પોલીસ સ્ટેશનોમાં 2015માં 16માં પણ વોન્ટેડ હતો। એનો જે ફૂટેજ મળ્યા હતા એમાં 16માં એક ફૂટેજમાં પણ એ વોન્ટેડ મળ્યો હતો અને 25માં પણ પૂણા પોલીસ સ્ટેશનના એક ગુનામાં એ વોન્ટેડ એનું ફૂટેજ મળી હતી। એનું સાચું નામ અબ્બાસ સૈફુદ્દીન ઉકાણી છે ઉર્ફે પોતાને ક્યારેક રાજુ શિંદે તરીકે ઓળખાવે, ક્યારેક દત્તાત્રેય સોનુ શિંદે તરીકે ઓળખાવે છે અને ઓરિજિનલ રહેવાસી હરિદ્વાર ઉત્તરાખંડનો છે અને અલગ અલગ સુરતમાં પણ એક એનું એડ્રેસ છે, પાલઘર મહારાષ્ટ્રમાં પણ એનું એડ્રેસ છે। સુરતમાં એ અંબાવાડી, કાલીપુર, જુમ્માસાના ટેકરા સુરત શહેરમાં અહીંયા પણ એને મકાન ભાડેથી રાખીને રહેતો હોય છે।